આલ્ફા ક્લાસીસ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નો પાઠ વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 3 એનું બીજું લેક્ચર ભણીશું અને તેમાં આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે જાણીશું. ચાલો, કેમિકલ પ્રોપર્ટી ઓફ મેટલ આપણે વિભાગ 3.2.1 થી 3.2.4માં ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે શીખીશું. આ માટે નીચે દર્શાવેલ ધાતુઓના નમૂના એકત્રિત કરો. નમૂના કયા કયા છે? તો પહેલાં છે એલ્યુમિનિયમ. આ બધાની સંજ્ઞા તમને ફરજિયાત યાદ હોવી જોઈએ. પહેલો અક્ષર કેપિટલ, બીજો સ્મોલ. એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, લેડ, મેગ્નેશિયમ, ઝિંક અને સોડિયમ. બરાબર છે. તો આ એની શું છે? સંજ્ઞાઓ છે. પછી શું કીધું છે? ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે? તો મોટાભાગે તમારે ધાતુ હવામાં સળગે એટલે એનો મતલબ શું થયો? ધાતુઓ હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરશે, એનું ઓક્સિડેશન થશે, તો ઓક્સાઇડમાં રૂપાંતર થશે, તો એને કહેવાય ધાતુ ઓક્સાઇડ બનાવશે. ચાલો આપણે જોવી. ધારો કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે પહેલા પાઠમાં જ્યારે હવામાં સળગાવી હતી, બરાબર ને, ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ તરીકે આપણને પ્રાપ્ત થયો હતો. તો હવે તમે પ્રવૃત્તિ 3.8માં જોઈ ગયા છો કે મેગ્નેશિયમ હવામાં સફેદ જ્યોત સાથે સળગે છે. શું તમામ ધાતુઓ આ જ પ્રકારે વર્તે છે? ના, બધી ધાતુ આ પ્રકારે વર્તતી નથી. ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા તપાસીએ. હવે જુઓ, અહીંયા લખેલું છે લગભગ તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. તો હમણાં આપણે જે વાત કરી ને કે મોટા ભાગે શું થાય છે? ધાતુ ઓક્સાઇડ બનાવે છે. ચાલો, શું બનાવે છે? ધાતુ ઓક્સાઇડ બનાવે છે. તો ધાતુ પ્લસ ઓક્સિજન, ધારો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, કોપર પ્લસ ઓક્સિજન તો કોપર ઓક્સાઇડ, સોડિયમ પ્લસ ઓક્સિજન તો સોડિયમ ઓક્સાઇડ, એવી રીતે બનાવે છે. પછી જો ઉદાહરણ તરીકે જ્યારે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનો કોપર 2, અહીંયા કોપર 2 અને કોપર 1 લખેલું આવે છે, તે ખાસ ધ્યાન રાખજો. કારણ કે કોપર 1માં શું થશે? કોપર 1 હશે તો Cu પ્લસ O2 અને એનું બનશે Cu2O. આ કોપર 1 છે, એટલા માટે અહીંયા તમારે બુકમાં લખેલું છે કોપર 2, બરાબર. આ કોપર 1 છે અને આ કોપર 2 છે. ચાલો, તેવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. તો ધારો કે એલ્યુમિનિયમ, તમારે આ સંજ્ઞા યાદ રાખવાની છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કઈ? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એનું અણુસૂત્ર તો Al2O3. તમારે શું લખવાનું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં Al2O3. ત્યારબાદ છે પ્રકરણમાં યાદ કરો કે કોપર ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એટલે કે HCl પ્રક્રિયા કરે છે. આપણે શીખી ગયા કે ધાતુ ઓક્સાઇડ સ્વભાવ કેવા હોય છે? બેઝિક. આ પ્રશ્ન વારંવાર આવી ગયો છે, આ વાક્ય વારંવાર આવી ગયેલું છે. પરંતુ અમુક ધાતુ ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ એસિડિક તેમજ બેઝિક એમ બંને સાથે વર્તણૂક દર્શાવે છે. તો એને આપણે કયું કીધું? તો ઉભયગુણી ઓક્સાઇડ. તો જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેને શું કહે છે? ધાતુ ઓક્સાઇડ કહે છે. તો જુઓ, અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, HCl સાથે પણ પ્રક્રિયા કરે છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. તો એને શું કહેવામાં આવે છે? ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે એવા ધાતુ ઓક્સાઇડ જે એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. તમારી બુકમાં ત્યાં અંડરલાઇન કરી નાખવાની છે, એ IMP છે, બરાબર. તો એવા ધાતુ ઓક્સાઇડ, બરાબર ને, તો આ રીતે તમારે અંડરલાઇન પેન્સિલથી કરીને રાખવાની છે. ધાતુ ઓક્સાઇડની ઉભયગુણી ઓક્સાઇડની શું છે? આ વ્યાખ્યા છે અને એનું સમીકરણ છે Al2O3. પછી HCl એટલે
હાઇડ્રોક્લોરિક એસિડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અને પાણી બનાવે છે. પછી Al2O3 તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ શું છે? બેઝ છે. અને સોડિયમ એલ્યુમિનેટ, આ સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે. મેં તમને પ્રશ્ન અને જવાબમાં આના અણુસૂત્ર તમને પહેલાં જ સ્ટાર્ટમાં જ બધાના લખાવી દીધેલા છે. અને પાણી એટલે H2O. પછી છે મોટાભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં કેવા હોય છે? અદ્રાવ્ય. પરંતુ આમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બનાવે છે. સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને નીચે મુજબ આલ્કલી ઉત્પન્ન કરે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એનું કારણ શું છે? કે આ બે તત્વ વધારે સક્રિય છે, એટલા માટે એવું થાય છે. પછી છે આપણે પ્રવૃત્તિ 3.9માં જોયેલું છે કે તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી. ભિન્ન ભિન્ન ધાતુઓ ઓક્સિજન પ્રત્યે ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ એટલી તીવ્ર પ્રક્રિયા કરે છે કે જો તેને ખુલ્લી રાખવામાં, હવામાં ખુલ્લી રાખવામાં આવે તો આગ પકડી લે છે. તેથી તેમને સુરક્ષિત રાખવા માટે, આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. તો અહીંયા પણ તમારે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવતી ધાતુના નામ જણાવો તો તમારે આ બે ધાતુના નામ લખવાના છે. બરાબર છે ને? કઈ કઈ? પોટેશિયમ અને સોડિયમ. અને કેમ એને કેરોસીનમાં બે ત્રણ રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ કઈ ધાતુને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. પછી કારણ પૂછી શકે કે પોટેશિયમ સોડિયમને શા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. તો તમારે બંને રીતે એના જવાબ લખવાના છે. તો પોટેશિયમ અને સોડિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે કારણ કે જો તેને હવામાં રાખવામાં આવે તો શું થાય? આગ લગાડી શકે છે. અને બીજું, આકસ્મિક આગ રોકવા અને સુરક્ષિત રાખવા માટે તેને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. પછી છે સામાન્ય તાપમાને ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ વગેરેની સપાટીઓ ઓક્સાઇડના પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. ધારો કે કોપરને આપણે વાત થઈ હતી કે લીલા કલરનો કાટ લાગે છે, બરાબર ને? તો એક વખતે કોપર ઓક્સાઇડ ઉપર બની જાય છે, પછી શું થાય છે? પછી આ વધારે એનું ઓક્સિડેશન થતું નથી. પછી લોખંડને ગરમ કરતા તે સળગતું નથી, પરંતુ લોખંડના ભૂકાને બર્નરની જ્યોતમાં નાખતા તે તીવ્રતાથી સળગે છે. કોપર સળગતું નથી, પરંતુ ગરમ ધાતુ પર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે. તો કોપરને કેવા રંગનો કાટ લાગે છે એવું પૂછે તો તમારે લખવાનું કાળા રંગનો, બરાબર ને? અને ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરતું નથી, બરાબર છે? લીલા કલરનો કાટ, કાળા કલરનો કાટ અને કથ્થઈ કલરનો કાટ, આ ત્રણ કાટ તમને પૂછાય છે, બરાબર ને? તો ચાંદીને અને આને કોપરને એને કાળા કલરનો કાટ લાગે છે, બરાબર? ચાંદીને પણ કાળા કલરનો કાટ લાગશે. પછી લોખંડ છે એને કથ્થઈ કલરનો કાટ લાગશે. અને તાંબાને કેવો લાગશે? કાળા કલરનો કાટ, લીલા કલરનો કાટ લાગશે. તો તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો, પ્રવૃત્તિ 3.9 કર્યા બાદ તમે ચોક્કસપણે અવલોકન કર્યું હશે કે અહીં લીધેલા ધાતુના નમૂનાઓ પૈકી સોડિયમ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. મેગ્નેશિયમની પ્રક્રિયા ઓછી તીવ્ર છે, જે દર્શાવે છે કે તે સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. પરંતુ ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા આપણને ઝિંક, આયર્ન, કોપર અથવા લેડની પ્રતિક્રિયાત્મકતા નક્કી કરવા માટે મદદરૂપ થતી નથી. ચાલો આપણે આ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાના ક્રમ અંગે તારણ પર પહોંચવા માટે કેટલીક પ્રક્રિયાઓ કરીએ. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે? બીજો પોઈન્ટ આપણો. ચાલો, આ શું છે કે ભાઈ એક રૂ જેવું કંઈક લેવામાં આવે છે અને પાણીમાં બોળી દે છે અને પછી અહીંયા મૂકે છે, બરાબર ને? એટલે પાણીના અણુ એની અંદર હોય છે. પછી અહીંયા એક ધાતુનો નમૂનો કોઈ પણ મૂકી દેવામાં આવે છે
તરકે આ સોડિયમ મૂકે છે, બરાબર છે, અને અહીંયા શું છે, આ પાણી અહીંથી ગરમ કરશે એટલે પાણીની વરાળ ઉત્પન્ન થશે. પાણીની વરાળ એટલે H2O, બરાબર ને હકીકતમાં તો, અને એ આની ઉપર થઈ અને નીકળશે તો શું થશે, હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, બરાબર છે. અહીંથી શું થશે, આ નળીમાં થઈ અને હાઇડ્રોજન વાયુ અહીંયા ભેગો થશે. અને આને બંધ રાખવામાં આવે છે, કારણ કે જો બંધ હશે તો જ આ વરાળ આની ઉપર થઈ અને અહીંથી બહાર જશે, અને અહીંથી બહાર જશે ત્યારે આ રસ્તામાં વચ્ચે આવશે અને આની સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. અને આ પદાર્થ અહીંયા ધીરે 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 જે ધાતુ હશે એના ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. ચાલો, ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ જો બની ગઈ છે, ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ, તો એ ઉપર આપણે જો સોડિયમ લીધું હશે તો સોડિયમ ઓક્સાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ધાતુ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય હોય તેમાં ઓગળીને ધાતુ ઓક્સાઇડ બને, ધાતુ હાઇડ્રોક્સાઇડ, અને વધારે જો એ પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુ હાઇડ્રોક્સાઇડ બને છે. પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. તો ધાતુ પ્લસ પાણી તો ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે, અને ધાતુ ઓક્સાઇડ પ્લસ પાણી તો બને છે ધાતુ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા સોડિયમ હશે તો અહીંયા સોડિયમ ઓક્સાઇડ અને અહીંયા હાઇડ્રોજન વાયુ, અને પછી એ જ સોડિયમ ઓક્સાઇડમાં તમે વધારે પાણી ઉમેરશો, વધારે પાણી જોડે પ્રક્રિયા કરાવશો તો શું થશે, ધાતુ હાઇડ્રોક્સાઇડ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની જશે. પછી છે પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા કરે છે. કારણ શું હતું, કારણ કે બંને સક્રિય ધાતુ છે. સૌથી સક્રિય પોટેશિયમ, એની સંજ્ઞા છે K, પછી એથી થોડી ઓછી સોડિયમ, એની સંજ્ઞા છે N. સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં પ્રક્રિયા એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડી લે છે. ઉષ્માક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો પોટેશિયમ છે એને જો પાણીમાં નાખવામાં આવે એટલે H2O, તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે હાઇડ્રોજન વાયુ, અને હાઇડ્રોજન વાયુના કારણે ઉર્જા ઉત્પન્ન થાય છે. એવી જ રીતે સોડિયમને પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. પછીનો પ્રશ્ન છે, કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે તો ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. તો કેલ્શિયમ છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. પછી છે કેલ્શિયમની સપાટી પર કેલ્શિયમની સપાટી પર તરી આવે છે. કારણ શું છે, કારણ કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે અને ધાતુને ધીરે ધીરે ઉપર લઈ આવે છે. મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. તેની સપાટી પર હાઇડ્રોજનના વાયુના પરપોટા ચોંટી જવાથી તે પણ તરવાનું શરૂ કરી દે છે. પછી છે એલ્યુમિનિયમ, આયર્ન અને ઝિંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ કોઈપણ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર છે. તો એલ્યુમિનિયમ અને પાણી, તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આ પાણી એટલે વરાળ, અહીં જી લખેલો છે તમારે વરાળ સમજવાની. પછી લોખંડ અને અહીંયા વરાળ, તો ફેરિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. ચાલો, સીસુ, કોપર, ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. હવે આટલી ધાતુઓ નિષ્ક્રિય છે, જરા પણ એ પ્રક્રિયા કરશે નહીં ઠંડા પાણી જોડે, નહીં ગરમ પાણી જોડે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે? ચાલો, તો ધાતુ મંદ એસિડ તો હાઇડ્રોજન અને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જે આપણે જોઈ ગયા છીએ આગળ. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્નની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાઓના સમીકરણ
લખો, બરાબર છે. પછી ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થાય ત્યારે હવે જો આ તમારો આઈએમપી પ્રશ્ન આવ્યો છે કે નાઇટ્રિક એસિડ જોડે એસિડની પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કેમ નથી થતો, તો તમારે લખવાનું છે કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે H2 હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી પાણી ઉત્પન્ન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર રિડક્શન પામે છે. પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ જ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. પછીનો પ્રશ્ન છે, તમે પ્રવૃત્તિ 3.11માં ચોક્કસપણે અવલોકન કર્યું છે કે મેગ્નેશિયમના કિસ્સામાં પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ હતો, કારણ કે મેગ્નેશિયમ સૌથી વધારે સક્રિય છે એ બધી ધાતુઓમાં. આ કિસ્સામાં પ્રક્રિયા પણ સૌથી વધુ ઉષ્માક્ષેપક એટલે ઉર્જા ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતી હતી. તો પ્રતિક્રિયાત્મકતા આવી રીતે લખાશે કે મેગ્નેશિયમ સૌથી વધારે, એથી ઓછું એલ્યુમિનિયમ, એથી ઓછું ઝિંક અને એથી ઓછું લોખંડ ક્રમમાં ઘટે છે. કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તે દર્શાવે છે કે કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. ચાલો, ધાતુઓ અને અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે. ચાલો, પ્રતિક્રિયાત્મક ધાતુ તેનાથી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુને તેમના સંયોજનોના દ્રાવણ અથવા પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત. આપણે પાછળ વિસ્થાપન પ્રક્રિયા ભણી ગયા છીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ આયનોને પોતાની તરફ આકર્ષે છે તેને શું કહે છે? વિસ્થાપન પ્રક્રિયા. ચાલો, અગાઉના વિભાગમાં આપણે જોયેલું છે કે તમામ ધાતુઓ સમાન રીતે પ્રતિક્રિયાત્મક હોતી નથી. આપણે અલગ અલગ ધાતુઓની ઓક્સિજન, પાણી અને એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા ચકાસી, પરંતુ તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતી નથી. તેથી આપણે એકત્ર કરેલા તમામ ધાતુના નમૂનાઓ તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં મૂકી શકાતા નથી. પ્રકરણ 1માં શીખી ગયેલ વિસ્થાપન પ્રક્રિયા ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા વિશે વધુ સારા પુરાવા આપે છે. તે સમજવું સહેલું અને સરળ છે કે જો ધાતુ A ધાતુ બીને વિસ્થાપિત દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે તો બી કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. કારણ કે ધાતુ A છે અને ધાતુ બીનું દ્રાવણ છે, બરાબર ને? ધારો કે અહીંયા સોડિયમ છે, બરાબર, NaCl. અહીંયા ધારો કે NaCl છે અને અહીંયા એક ધાતુ છે K એટલે પોટેશિયમ. તો આનું વિસ્થાપન કરશે તો KCl અને શું બનશે? Na. સોડિયમ અલગ થઈ જશે. કેમ? કારણ કે આ પોટેશિયમ છે સોડિયમ કરતાં વધારે સક્રિય છે. તો ધાતુ બીને જો વિસ્થાપિત કરશે એના ક્ષારમાંથી તો એ ધાતુ એ શું હશે? વધારે પ્રતિક્રિયાત્મક હશે. ચાલો, પ્રવૃત્તિ 3.12માં તમારા અવલોકનોના આધારે કોપર કે આયર્ન કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? હવે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી આ તમારે ખાસ યાદ રાખવાની છે. તો પ્રતિક્રિયાત્મકતા શ્રેણી પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવેલ ધાતુઓની યાદી છે. વિસ્થાપન પ્રયોગ કર્યા બાદ નીચે દર્શાવેલ શ્રેણી વિકસાવવામાં આવેલી છે, જેને પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી. તમારે આ ખાસ આ શબ્દ યાદ રાખવાનો, આ તમારી પરીક્ષામાં પૂછાય છે. સક્રિયતા શ્રેણી જણાવો. તો તમારે નીચે મુજબ લખવાનું રહેશે. ચાલો, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક તો પહેલી આપણે 5 સુધી લખવાની છે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. અને પછી અહીંયા સુધી કે મધ્યમ સક્રિય, બરાબર ને? તો એમાં ઝિંક, આયર્ન, લેડ અને હાઇડ્રોજન. અને પછી સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક તો કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. ગોલ્ડ સૌથી નિષ્ક્રિય ધાતુ છે, એ કોઈના જોડે પ્રતિક્રિયા કરતી નથી. ચાલો, તો આજે આપણે અહીંયા આપણા લેક્ચરને વિરામ આપીશું અને આગલો પાર્ટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે
જોઈશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને ધોરણ 8, 9, 10, 7, 8, 9, 10ના વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશના વિડીયો જોવા માટે ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.